નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 12 કોમર્સ વિભાગ, વિષય છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ, પ્રશ્ન બેંક મૂલ્યાંકન બીજી અને ઓગસ્ટ 2024 માટેની બરાબર કયા કયા પ્રકરણનો સમાવેશ થયેલો છે, ત્રીજો અને ચોથો। ત્યાર પછી આપણને પ્રશ્ન બેંકનું માળખું આપેલું છે બરાબર। આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ કાઢવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈએ, અહીં આપણને આપેલો છે વિભાગ એ બરાબર। સોલ્યુશન આપણે કરીએ તો એમાં તમારે વિકલ્પ આપેલા છે। પહેલો વિકલ્પ છે ઘઉં આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો જવાબમાં લખો સાટા પ્રથા। બીજું, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? જવાબમાં લખો સિક્કા। ત્રીજું, નીચેનામાંથી નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું છે? તો જવાબમાં આવશે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયનું છે બરાબર ડી। ચોથું, નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો કે વિનિમયનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે। પાંચમું, ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? સેવા, કૃષિ, ઉદ્યોગ કે બધા જ ક્ષેત્રની અંદર ભાવ વધે। છઠ્ઠું, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે? જવાબ લખો નાણાંનું મૂલ્ય ઘટે છે બરાબર। અહીં 4 ઓપ્શન આપેલા છે। સાતમું, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે। આવું કયા અર્થશાસ્ત્રી માને છે? જવાબ જોતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો, એટલે એ પણ સારી રીતે સોલ્યુશન કરી શકે। આવી જ રીતે તમારે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો। તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમને સરળતાથી PDF મળી રહેશે। અને હા, તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સની અંદર રેડ હાર્ટ સાથે જરૂરથી જણાવજો। હવે 7માનો જવાબ આવશે કેન્સ બરાબર ઓપ્શન સી। 8મું, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો દર્શાવે છે? તો એની અંદર જવાબમાં આવશે દાબેલ ફુગાવો। 9મું, માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો એની અંદર જવાબ આવશે માંગ પ્રેરિત ફુગાવો બરાબર। 10મું, ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો જવાબની અંદર આવશે એના મુખ્ય કારણ 3 છે। 11મું, ફુગાવો એ કેવી ઘટના છે? તો એની અંદર જવાબમાં આવશે એ નાણાકીય ઘટના છે। 12મું, ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? 70, 50, 40 કે પછી 25? 13મું, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? જવાબની અંદર આપણે લખીશું તો બેંકનો અર્થ થશે મૂડીનો જથ્થો બરાબર। 14મું, બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? ધિરાણ, નાણાંનો ઉપયોગ, નાણાંના ભંડોળ કે પછી લેવડ દેવડ બરાબર। 15મું, વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાઈ હતી? તો જવાબ આવશે 1401। 16મું, વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ હતી? તો વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં સ્થપાઈ હતી। 17મું, સામાન્ય રીતે બેંકો કેટલા પ્રકારની હોય છે? 18મું, કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? જવાબની અંદર લખશું આપણે તો કે રિકરિંગ થાપણો બરાબર। ચાલો, અથવા તો લાંબા ગાળાની થાપણો। શાક સર્જનનું મુખ્ય કાર્ય કોણ કરે છે? બરાબર, કેન્દ્ર સરકાર, વ્યાપારી બેંક, RBI કે રાજ્ય સરકાર?
તો જવાબમાં આવશે વ્યાપારી બેંક. ત્યાર પછી 20મું, ધારો કે પ્રાથમિક થાપણ 5,000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થશે? આપણે જોઈએ 5,000 આપેલા છે એની જગ્યાએ આપણે જો 1,000 લઈએ અને 10% હોય એની જગ્યાએ 20% લઈએ, બરાબર. 1,000 અને રોકડ અનામતનું પ્રમાણ 20% હોય તો એનો જવાબ 5,000 આવે, બરાબર. તો હવે તમારે આનો જવાબ કહેવાનો છે કે ભાઈ પ્રાથમિક થાપણ આપણે 5,000 કરી નાખીએ અને રોકડ અનામતનું પ્રમાણ 10% કરી નાખીએ તો શું જવાબ આવે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ આપણે વિભાગ બી તરફ આગળ વધીએ. એક વાક્યના જવાબ આપેલા છે. પહેલું, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ સમજાવો, બરાબર. તો પહેલો જ આપણને વિકલ્પ આપેલો હતો કે ભાઈ ચોખાના બદલે કાપડ લઈએ, તો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો આપણે વિનિમય કરીએ, લેવડ દેવડ કરીએ, સાટા કરીએ અને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય. બીજું, સાટા પ્રથા કયા કારણે મર્યાદાવાળી બની? ત્રીજું, રાજાશાહી વ્યવસ્થા આવતા કયા નાણાંની શરૂઆત થઈ? ચોથું, આધુનિક આર્થિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને કોણ છે? પાંચમું, આર્થિક વિશ્વમાં વિકાસમાં અવરોધ કોણ બને છે? છઠ્ઠું, લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા, પિગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા લખવાની છે 7મામાં. આઠમું, પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો શું સર્જાય? 9મું, માંગ પ્રેરિત ફુગાવો. 10, ખર્ચ પ્રેરિત ફુગાવો. 11મું, બેંકનો અર્થ. વિશ્વની સૌપ્રથમ આપણે બેંકનું નામ લખવાનું છે. 13મું, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 14મું, સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? 15મું, વેપારી બેંકના ટૂંકા ગાળા માટે ધિરાણનો સમયગાળો જણાવો. ત્યાર પછી લાંબા ગાળા માટેના ધિરાણનો સમયગાળો. એટીએમનું પૂરું નામ, ઓટોમેટેડ ટેલર મશીન. 18મું, શાખ સર્જનનું સૂત્ર આપો. ત્યાર પછી નાણાં પુરવઠા ઉપર અસર કેવી પડે એ લખવાની છે અને કોરનું પૂરું નામ જણાવો. ત્યાર પછી છે વિભાગ સી. એમાં તમને પ્રશ્ન પૂછે એમાંથી કોઈ પણ 2ના જવાબ તમારે લખવાના છે. 10 સવાલ અહીં આપેલા છે તેમાંથી જ તૈયારી તમારે કરવી. વિભાગ ડીમાં પણ એવું છે. 3 ગુણના કોઈ પણ 2 પ્રશ્નના જવાબ તમારે લખવાના થશે. અને વિભાગ ઈ, એમાં 3 પ્રશ્ન આપેલા છે. તમારે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો, 5 ગુણનો પ્રશ્ન રહેશે. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. PDF ડાઉનલોડ કરવા માટેની લિંક અને મોટા પ્રશ્નના જવાબો મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. તો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે જરૂરથી કમેન્ટમાં તમારી શાળાનું નામ જણાવજો.